પાણી આપો, જય જવાન જય કિસાન. આ નારા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ખેડૂતો લગાવે છે. ઉનાળાની શરૂઆતમાં જ ખેડૂતોને સિંચાઈ માટે પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. ઓલપાડ તાલુકાના કપાસી, કુવાદ, કુડિયારા, આરમોર, લવાચા, સરત, ભાડુદ અને પિંજરત ગામના ખેડૂતોએ શાકભાજી, ઉનાળુ ડાંગર અને બાગાયતી સહિતના પાકનું વાવેતર કર્યું છે. પણ પાણી ન મળતા ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડે છે. માત્ર સિંચાઈ માટે જ નહીં પરંતુ પશુધન અને ઘર વપરાશ માટે પણ પાણી નથી મળી રહ્યું. એટલે છેલ્લા 2025માં આ ગામને આ વિસ્તારને પાણી મળ્યું જ નથી, જેથી અહીં શાકભાજીથી માંડીને બધા જ પાકો સુકાવાને આને અત્યારે હાલ પરિસ્થિતિ છે. ચોમાસાનું ડાંગર અમારું ફેલ ગયું ભારે વરસાદને કારણે. એ મુશ્કેલી વેઠીને અત્યારે આ સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે અમને પાણી ન મળતા શાકભાજીના પાકમાં પણ અમને નુકસાન છે. ફક્ત પશુપાલનનો ધંધો અમારો હાલમાં છે, તે બી અમારા પશુને પીવાના પાણીની બી અત્યારે હાલમાં તળાવમાં નથી. ને કપડાં ધોવા માટે અમારા ગામની બહેનો, માતાઓ અત્યારે કુવાદ ગામે, બાજુના ગામમાં બહારગામ જાય છે. તો 4 દિવસ પાણી અહીંયા આવ્યું છે, તો બી પેલું તો અમારું એક તળાવ છે ત્યાં સુધી જે મેઇન તળાવ છે તેમાં તો પાણી બિલકુલ આવ્યા જ નથી. અમને જ્યાં સુધી અમને સેપરેટ દીવો નહીં આપો મેઇન નહેરમાંથી, ત્યાં સુધી અમારા ગામનો પ્રશ્ન સોલ્વ થાય નહીં. પાણીના અભાવે ખેડૂતોને પાક સુકાઈ જવાની ભીતિ છે, તો સિંચાઈના પાણીના અભાવે વાવેતર પણ અટકી પડ્યું છે. ખેડૂતોની જમીન સુકાઈ જવાથી તિરાડો પડેલી જોવા મળી. મહત્વનું છે કે આ વિસ્તારના ધારાસભ્ય વનમંત્રી મુકેશ પટેલ છે. મંત્રીના મત વિસ્તારના ખેડૂતોને પાણી માટે આજીજી કરવી પડે તે શરમજનક કહેવાય. ત્યારે પાણીના પ્રશ્ન મુદ્દે સિંચાઈ વિભાગના અધિકારી શું કહે છે તે પણ સાંભળી લો. એટલે હવે હજુ બીજા 5-1 દિવસ થશે એટલે ટોટલ વિસ્તારમાં પાણી પહોંચી જશે અમારે ત્યાં. પણ નહીં પહોંચવાનું કારણ છે તો મેઇન રીઝન છે કે આ વિસ્તારની અંદર કમ્પેર કરીએ તો છેલ્લા 5 વર્ષમાં જે 3000 હેક્ટર ડાંગર હતું ને અત્યારે અમારી પાસે ફિગર છે 6200 હેક્ટર ડાંગર. એટલે ડાંગરની ખેતીમાં વધારો થયો છે અત્યારે, ને ડાંગરની ખેતીમાં પાણીની જરૂરિયાત વધારે હોય એટલે